સૌથી પહેલા ગ્લોબલ સેટઅપ, કારણ કે એક મહત્વનું છે 31 જુલાઈ અને ફેડના નિર્ણયની રાહ હતી. કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો દરોમાં, પરંતુ ફેડ ચેર અહીંયાથી કહી રહ્યા છે સપ્ટેમ્બરમાં એક કાપનું અનુમાન જે છે એમની કમેન્ટ્રીમાંથી એક આપણે લઈ શકાય. પરંતુ ત્યારબાદ જે બજારનું ઓવરઓલ રિએક્શન આવ્યું છે, ખાસ કરીને નાસ્ટેકમાં 2% એક મજબૂતી, S&Pનું પોઝિટિવ રિએક્શન છે, ડાઉમાં કોઈ ખાસ નહીં પરંતુ પોઝિટિવ ક્લોઝિંગ તો જોવા મળ્યું છે. આ બધા સંકેતો આ નિર્ણય અને જે સેટઅપ છે ગ્લોબલ સેટઅપ ભારતીય બજાર માટે, એને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચાંદની. તો જે રીતે તમે કહ્યું કે યસ્ટરડેના યુએસના ઇન્ટરેસ્ટ રેટના ડિસિઝન બાદ આપણને એક સારી મુવમેન્ટ બધી જોવા મળી યુએસ માર્કેટમાં, જ્યાં આપણને ફરીથી એક પોઝિટિવ સાઇડ પર ટ્રેડ કરતું જોવા મળ્યું યુએસ માર્કેટ. ડાઉ જોન્સમાં આપણને એક પોઝિટિવ કેન્ડલ ફોર્મ થતી જોવા મળી, જ્યાં આપણે હાયર વીક બનતું જોવા મળ્યું અને એક સ્મોલ બોડી કેન્ડલ આપણને ફોર્મ થતું જોવા મળી રહ્યું છે હાયર રેટ પર 41,200 ની આસપાસ. એક સારો એવો હર્ડલ ફેસ કરતું જોવા મળ્યું, જે પ્રીવિયસલી પણ હર્ડલની જેમ કામ કરતું આપણે જોયું હતું. સો અત્યારના અગર જોવા જઈએ તો 41,200 લેવલ ડાઉ જોન્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો અગર એના ઉપર સસ્ટેન કરવાનો સ્ટાર્ટ કરે છે, ત્યારે જઈને આપણે એક્સપેક્ટ કરી શકીએ કે આપણને એક સારી એવી પોઝિટિવિટી આવતા સમયમાં બનતી જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રા સાઇડ, નીચેની સાઇડ પર 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એક સારા સપોર્ટની જેમ કામ કરી રહ્યું છે. તો નીચેનો જે લેવલ્સ ઓપન થઈ ગયા છે એ છે 40,200 ની આસપાસના. સો અત્યારના માટે એક બ્રોડર રેન્જમાં આપણને ટ્રેડ કરતું જોવા મળી શકે 1,000 પોઈન્ટની વચ્ચે, જ્યાં 40,200 એક સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે, જ્યારે 41,200 એક હર્ડલની જેમ આપણને ડાઉ જોન્સમાં કામ કરતું જોવા મળી શકે છે. નાસ્ડેકમાં અગર આપણે વાત કરીએ તો નાસ્ડેકમાં ક્યાંક ને ક્યાંક હજી પણ એક પ્રેશર આપણે બનતું જોઈ શકીએ છીએ આવતા સમયમાં, કારણ કે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એને બ્રીચ કરી હતી અને ત્યારબાદ 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એને અત્યારે સારા એવા હર્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે. હાલમાં ડેફિનેટલી એના ઉપર ટ્રેડ કર્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 19,350 લેવલ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતું જોવા મળી શકે છે આવતા સમયમાં. જો અગર આવતા સમયમાં 19,350 લેવલ જાળવી રાખે છે, તો આપણે ઉપરમાં 19,500 પહેલો હર્ડલ અને બીજો લેવલ જે વધી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક 20,000 સુધીના લેવલ આપણને બનતા જોવા મળી શકે છે. પણ અગર 19,350 લેવલને સસ્ટેન નથી કરી શકતું અને અહીંયાથી ફરીથી આપણને એક ઘટાડો બનતો જોવા મળે છે, તો નીચેની સાઈડ પર 18,800 લેવલ પણ આપણને ટૂંક સમયમાં નાસ્ડેકમાં બનતા જોવા મળી શકે છે. વાત કરેલી S&P 500ની, તો S&P 500માં આપણને સારી એવી તેજી જોવા મળી. છેલ્લા 4-5 દિવસના કન્સોલિડેશન બાદ આપણને એક એનું કન્સોલિડેશન રેન્જને બ્રીચ કરતા જોયું, 5,500ના ઇમ્પોર્ટન્ટ માર્કને બ્રીચ કરતા જોયું અને 5,500ના લેવલને એક સારા સપોર્ટની જેમ કામ કરતા પણ જોયું. તો S&P 500 માટે 5,500નો લેવલ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે સપોર્ટના જેમ. અહીંયા આપણે આગળના દિવસોમાં એક પોઝિટિવિટી બનતી જોઈ શકીએ છીએ, જ્યાં 5,600 એક પહેલો લેવલ બનતો જોવા મળી શકે છે અને સેકન્ડ જે માર્ક છે એ 5,650ની આસપાસનો બનતો જોવા મળે છે. સો ઓવરઓલ ગ્લોબલ ક્યુની જ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણને થોડાક મિક્સ્ડ સેન્ટિમેન્ટ્સ બનતા જોવા મળી રહ્યા છે, કારણ કે યુએસ અને યુરોપિયન માર્કેટ પોઝિટિવ એન્ડ પર એન્ડ થતા જોવા મળ્યા, જ્યારે એશિયન માર્કેટમાં હજી બી એક દબાણ છે. તો અહીંયાથી ઇન્ડિયન માર્કેટ માટે પણ 25,000નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનતો જોવા મળી શકે છે આવતા સમયમાં. એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ આપણને 25,000 કામ કરતો જોવા મળી શકે છે. ગિફ્ટ નિફ્ટી ડેફિનેટલી અત્યારે 25,106ની આસપાસ ટ્રેડ કરે છે, પરંતુ ડે ક્લોઝ અહીંયા આવવું એ થોડું ઇમ્પોર્ટન્ટ થઈ જશે. તો અગર આપણું ડે ક્લોઝિંગ આની ઉપર આવે છે તો એક પોઝિટિવ સાઇડ ઇન્ડિયન માર્કેટમાં પણ બનતી જોવા મળી શકે છે. ડેફિનેટલી. તો એક વ્યૂ ઓવરઓલ ગ્લોબલ સેટઅપ, એશિયાના બજારો, યુરોપ અને સાથે યુએસ માર્કેટ પર આપણે ચર્ચા કરી. એની સાથે હવે નંબર્સ જોઈએ આપણે વિરાટ, ખાસ કરીને FISના, DISના. કેશમાં જોઈએ તો 3,462 કરોડની વેચવાલી છે FIS તરફથી, અને એની સાથે નજર કરી લઈએ DIS તરફથી જે એક બાઇંગ જોઈ રહ્યા છે 3,366 કરોડનું એમને નેટ બાઇંગ કર્યું છે. વાયદા કારોબારમાં જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચરમાં 385 કરોડની ખરીદદારી છે. તો FIS હજુ પણ વેચવાલીના મૂડમાં છે અને ઇન્ડેક્સમાં પોઝિશન જે છે કોઈ ખાસ બદલાવ જે છે થતો આપણને નથી દેખાડી રહ્યું. તો કઈ રીતે આ ફિગર્સ પર તમારો વ્યૂ રહેશે? જી, અગર આપણે જો FI અને DIના ડેટાની અગર આપણે વાત કરીએ તો આપણે જોયું છે કે ક્યાંક ને ક્યાંક DI એક મેજર સપોર્ટ આપણને ઇન્ડિયન ઇક્વિટી માર્કેટને બનતો જોવા મળ્યો છે. કેશ માર્કેટમાં પણ યસ્ટરડેના સેશનમાં પણ આપણે જોયું હતું કે નિયરલી 5,600 કરોડની આસપાસનું સેલિંગ આપણને FI ટુવર્ડ્સ બનતું જોવા મળ્યું, પણ ત્યારે પણ 5,565 કરોડ જેવું બાઇંગ આપણને DIથી મળતું જોવા મળ્યું હતું. ને યસ્ટરડેના સેશનમાં પણ ક્યાંક ને ક્યાંક એવું જ થયું છે. 3,462 કરોડનું સેલિંગ આપણને
એફઆઈના ટુવર્ડ્સ બનતું જોવા મળ્યું, પરંતુ ડીઆઈ ક્યાંક ને ક્યાંક 3,366 કરોડનું બાઇંગ કર્યું છે. તો અત્યારના જે બી ટ્રેડ્સ થઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક સેટ ઓફ થઈ રહ્યા છે. તો એક મેજર ઇમ્પેક્ટ એફઆઈના સેલિંગ પછી પણ આપણને ઇન્ડિયન માર્કેટમાં બનતી નથી જોવા મળી રહી. મે બી આપણા ડીઆઈ આટલા સ્ટ્રોંગ છે અને સેમ સાઈડ પર રિટેલર્સ પણ પોતાની પોઝિશન બહુ અગ્રેસિવલી લોંગ સાઈડ પર બનાવી છે. તો અહીંયા માટે આપણે અગર જોઈ શકીએ છીએ કે જ્યાં સુધી 25,000નો લેવલ ઉપર નથી જતું, કે 25,000ના લેવલને હર્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે એ ઇમ્પોર્ટન્ટ છે. અગર એના ઉપર નથી જતું ત્યાં સુધી એક એફઆઈ થોડું કોશિયસલી કામ કરતું જોવા મળી શકે છે. પરંતુ જો અગર એના ઉપર જાય છે તો શાયદ આપણને એફઆઈના એન્ટ્રી પણ એક નવી પોઝિશન ક્રિએટ થતી જોવા મળી શકે છે ઇન્ડિયન માર્કેટમાં. સો આ મંથની જ વાત કરીએ છીએ, અત્યારના 30 અને 31 જુલાઈની બે દિવસમાં આપણે 9,000 કરોડનું સેલિંગ એફઆઈઆઈથી બનતું જોવા મળ્યું. ક્યાંક ને ક્યાંક 8,931 કરોડનું બાઇંગ આપણને ડીઆઈથી બનતું જોવા મળ્યું છે. તો ફિલહાલ માટે તો ક્યાંક ને ક્યાંક એ જ છે કે ડીઆઈ અને એફઆઈની એક્ટિવિટી સામે સેટ ઓફ થઈ રહી છે કેશ માર્કેટમાં. એફઓમાં અગર આપણે વાત કરીએ તો એફઓમાં આપણે જોઈ રહ્યા છે કે એક 1,266 કરોડનું સેલિંગ આપણને ફ્યુચરમાં બધું જોવા મળ્યું છે, જ્યારે ઓપ્શન્સમાં ફરીથી 42,181 કરોડનું બાઇંગ આપણને એફઆઈના એન્ટ્રી બનતું જોવા મળ્યું છે. તો અત્યારના માટે એ લોકો થોડું ઓપ્શન ટુવર્ડ્સ જઈ રહ્યા છે, કોશિયસલી ટ્રેડ કરી રહ્યા છે. હાલમાં જે ડેટા છે એ જોતા એવું લાગી રહ્યું છે. સેટઅપ થતા જે ફિગર્સ આપણને વિરાટે જણાવ્યું, એફઆઈએસની વેચવાલી સામે ડીઆઈએસ તરફથી ખરીદદારીનો એટલો જ સપોર્ટ આપણે જોઈ રહ્યા છીએ. નિફ્ટીની સ્ટ્રેટેજી, હવે એક્સપાયરીનું સેશન આજે વિરાટ 25,000ના મહત્વના લેવલ્સની આપણે જે સોમવારથી ચર્ચા કરી રહ્યા છીએ અને સાથે જોઈએ ગઈકાલનું ક્લોઝિંગ જોઈએ સ્પોટમાં 24,951ના લેવલ્સ પર આપણે ક્લોઝિંગ આપ્યું છે નિફ્ટીમાં. કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનું ઝોન 25,000, ત્યારબાદ 25,100 અને 200 આ સ્ટ્રાઇક પર સૌથી વધારે કોલ રાઇટર્સ આપણને દેખાય આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે. તો નીચેની તરફ 24,900, 24,800 અને 700 આ ઝોનમાં પુટ રાઇટર્સ હતા, પરંતુ કોલ રાઇટર્સ જેટલો ની સામે એટલું આપણને જે ભરોસો અહીંયા નથી દેખાડી રહ્યા પુટ રાઇટર્સ. તો કઈ રીતે હવે નિફ્ટી માટેની સ્ટ્રેટેજી અને લેવલ્સ અને એક્સપાયરી તમે જોઈ રહ્યા છો? ચાંદની, અગર આપણે જોવા જઈએ તો યસ્ટરડેના સેશનમાં જ આપણને કોલ રાઇટર શિફ્ટ થતા જોવા મળ્યા, જ્યાં આપણે જોયું હતું કે પેલા 24,900, 24,800 એક સારા એવા લેવલની જેમ કામ કરતા હતા, જ્યાં મેજર ઘણા બધા કોલ રાઇટર્સની પોઝિશન હતી. તો કાલે ક્યાંક ને ક્યાંક અનવાઇન્ડ થઈ છે. જે નવી ફ્રેશ પોઝિશન બની છે એ પોઝિશન પણ ઉપરના લેવલ પર બનવાની સ્ટાર્ટ થઈ છે, જે છે 25,100 અને 25,200ના ટુવર્ડ્સ. તો ઇન્ડિકેશન એવું છે કે અત્યારના લોકો શિફ્ટ થઈ રહ્યા છે પોઝિટિવ સાઈડ પર. 25,000નો લેવલ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ લેવલ હોઈ શકે છે આજના દિવસ માટે, પરંતુ જો એ બ્રીચ થાય છે તો આપણને ઉપરમાં એક સારી પોઝિટિવિટી બનતી જોવા મળી શકે છે, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે 25,200 એક સારા લેવલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. અને અગર અહીંયાથી અગ્રેસિવ મુવમેન્ટ આવે છે કે જે લોકોએ 25,000ના કોલ રાઇટ કર્યા હશે એ લોકોને અહીંયાથી શોર્ટ કવરિંગ સ્ટાર્ટ થાય છે, કે જે નીચેના ભાવ પર શોર્ટ કર્યા હતા અને 25,000નો લેવલ બ્રીચ થયા બાદ એક પેનિક જે ક્રિએટ થશે એને કારણે અગર શોર્ટ કવરિંગ સ્ટાર્ટ થાય છે તો વી માઇટ સી 25,500 આજના જ દિવસમાં. તો અહીંયાથી એક પોઝિટિવ આઉટલુક નિફ્ટી માટે બનતો જોવા મળી રહ્યો છે. 25,200નો એક ફર્સ્ટ હર્ડલ, 25,500નો સેકન્ડ હર્ડલ, જ્યાં નીચે આપણને એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે 24,800નો માર્ક. તો એક 24,800ના માર્કથી 25,200 અને 25,500 સુધીના લેવલ આપણને નિફ્ટી માટે બનતા જોવા મળી શકે છે. 25,500 સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે નિફ્ટી. નિફ્ટી બેંકની સ્ટ્રેટેજી, જે ગઈકાલે આપણે ઓલમોસ્ટ એક ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું અને એક રેન્જ બાઉન્ડ આપણને કારોબાર જોવા મળ્યો ઇન્ડેક્સમાં 51,553 આ લેવલ્સ પર આપણને ક્લોઝિંગ મળ્યું છે નિફ્ટી બેંક માટે. ઓપ્શનના આંકડાઓ જોઈએ વિરાટ, તો હજુ પણ એક કન્સોલિડેશન જે છે આગળ વધી શકે છે એ રીતે અત્યારે તો આંકડાઓ જણાવી રહ્યા છે. કોલ રાઇટર્સ જોઈએ 52,000ની સ્ટ્રાઇક પર સૌથી વધારે આપણે જોઈ રહ્યા છીએ અને 51,000 પર પુટ રાઇટર્સ, અને ઇનફેક્ટ 51,500ની સ્ટ્રાઇક પર કોલ અને પુટ બંનેમાં આપણને આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ જે છે તે એક સમાન દેખાડી રહ્યા છે. તો કઈ રીતે હવે નિફ્ટી બેંક માટેની સ્ટ્રેટેજી રહેશે? ચાલુ જો આપણે જોઈએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં આપણે છેલ્લા 3 દિવસથી જોઈ રહ્યા છે કે વોલેટિલિટી ઇન્ક્રીઝ થઈ છે, ક્યાંક ને ક્યાંક વીક્સ બનવાની સ્ટાર્ટ થઈ છે, મોટા મોટા શેડોઝ બની રહ્યા છે. લાસ્ટ બે સેશનથી આપણે હાયર વીક બનતી જોવા મળી અને યસ્ટરડેના સેશનમાં ક્યાંક ને કંઈક એક ડોજી સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે. તો એક ઇનડિસિઝિવનેસ આપણને બેંક નિફ્ટીમાં અત્યારના ક્લિયર વેમાં જોવા મળી રહી છે. બંને ઇમ્પોર્ટન્ટ માર્કની વચ્ચે આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે.
બેંક નિફ્ટી, જ્યાં 21 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એક હર્ડલની જેમ કામ કરી રહી છે અને 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એક સપોર્ટની જેમ કામ કરતી જોવા મળી રહી છે. તો જ્યાં સુધી 51,000 બોટમ એન્ડ પર અને 51,800 ઓન હાયર સાઇડ બ્રીચ નથી થતું, એના ઉપર કે નીચે સસ્ટેન નથી કરતું, ત્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ કે આજે 800 પોઈન્ટ 700-800 પોઈન્ટની જે રેન્જ છે એના વચ્ચે જ આપણને બેંક નિફ્ટી ટ્રેડ કરતી જોવા મળી શકે છે. ઓપ્શનના ડેટા પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુને સપોર્ટ કરે છે. જેવી રીતે તમે પણ કહ્યું કે 51,500 પર કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંનેની પોઝિશન થોડી અગ્રેસિવ છે. તો એક ટગ ઓફ વોર ચાલી રહી છે બુલ્સ અને બેર્સ વચ્ચે. તો લેટ્સ સી હવે કઈ ડિરેક્શનમાં એની મૂવમેન્ટ આવે છે. અગર 51,500 ના ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો ફર્સ્ટ લેવલ 51,800 આવતો જોવા મળી શકે છે અને 51,800 નો લેવલ બ્રીચ કરે છે ત્યારે આપણે ઉપરના લેવલ્સ ઓપન થતા જોઈ શકીએ છીએ. ઓન અ કોન્ટ્રારી સાઇડ અગર 51,500 ના નીચે અગર બેંક નિફ્ટી સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો પહેલો જે તમારો સપોર્ટ બનશે ક્યાંક 51,000 પાસે બનશે અને અગર 51,000 નો લેવલ બ્રીચ થાય છે તો એક ફર્ધર નેગેટિવિટી આપણને બેંક નિફ્ટીમાં બનતી જોવા મળી શકે છે. સૌથી પહેલા જે આરતી ઇન્ડસ્ટ્રીમાં આપણે જોયું હતું કે સિમેટ્રિક ટ્રાયેંગલનું ફોર્મેશન ફોર્મ થયું હતું જેનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું હતું અને યસ્ટરડેના સેશનમાં એને ફોલોઅપ બન્યું છે. સારા વોલ્યુમ સાથે આપણને પુશ થતું જોવા મળ્યું છે. 748.85 ની આસપાસ આપણને ક્લોઝ આવતો જોવા મળ્યો. જ્યાંથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે 810 સુધીના ટાર્ગેટ આપણને બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 715 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. સેકન્ડ જે મારો કોલ છે એ છે જ્યુબિલન્ટ ફૂડવર્ક. જ્યુબિલન્ટ ફૂડવર્ક બંને માટે સારો છે, એક લોંગ ટર્મ જે ટ્રેડર્સ છે એ લોકો માટે પણ અને શોર્ટ ટર્મ ટ્રેડર્સ બંને માટે, કારણ કે એણે એક રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી છે. 2024 થી લઈને ટિલ ડેટ સુધી ફોર્મેશન ફોર્મ થઈ છે અને હાલમાં આપણને એનું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું છે. ગ્રેજ્યુઅલી વોલ્યુમ્સ પણ ઇન્ક્રીઝ થયા છે છેલ્લા થોડા સેશન્સમાં. એક પોઝિટિવ સાઇન જ્યુબિલન્ટ ફૂડ માટે પણ બનતી જોવા મળી રહી છે. બાઇંગ રેન્જ એમની જે બની રહી છે ક્યાંક ને ક્યાંક 595 થી 600 ના વચ્ચે ફર્સ્ટ ટાર્ગેટ બની શકે છે 640 રૂપીઝનો, જેનો આપણે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકીએ છીએ 580 રૂપીઝના આસપાસ. અને જે લોંગર પર્સપેક્ટિવથી જો અગર આને કોઈને હોલ્ડ કરવો હોય તો એ લોંગર પર્સપેક્ટિવથી બી હોલ્ડ કરી શકે છે. અહીંયાથી 800 રૂપિયાના ટાર્ગેટ આપણે બનતા જોવા મળી શકે છે, જ્યાં 500 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. તો લોંગર પર્સપેક્ટિવથી અને શોર્ટર પર્સપેક્ટિવથી બંને વેમાં જ્યુબિલન્ટ ફૂડવર્ક થોડો અટ્રેક્ટિવ લાગે છે કરંટ પ્રાઇસ પર. બે બાય રેકમેન્ડેશન છે. કેઈસી ઇન્ટરનેશનલ પહેલો સ્ટોક છે. ગઈકાલના સેશનમાં ડેલી ચાર્ટ્સ પર એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ કન્ફર્મ થયું સારા વોલ્યુમ સાથે. 925 નો બંધ છે. 887 નો સ્ટોપ લોસ રાખી 980 ના ટાર્ગેટ માટે કેઈસી ને લઈ શકાય. ગોદરેજ પ્રોપર્ટી બીજી પીક રહેશે. ગઈકાલના એક અબો એવરેજ વોલ્યુમ સાથે છેલ્લા 3-4 દિવસના કોન્સોલિડેશન પછી એક બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે ડેલી આર્લી ચાર્ટ્સ પર. 3220 નો બંધ છે. 3140 નો સ્ટોપ લોસ રાખી 3330 ના ટાર્ગેટ માટે ગોદરેજ પ્રોપર્ટીઝને લઈ શકાય. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ આ બે રેકમેન્ડેશન માટે અને આ બે સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે. યાદ રહેશે. એક છે ફાર્મા મેજર ગ્લેનમાર્ક ફાર્મા. આપણે જોયું કે એન્ટાયર ફાર્મા સ્પેસના અંદર બાઇંગ વિઝિબલ જોવા મળી રહી હતી અને ગ્લેનમાર્ક ફાર્મા બી આપણે ગઈકાલના સેશનના અંદર મારા ખ્યાલથી વર્ષના ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની આસપાસ ક્લોઝ થતો જોવા મળ્યો છે. તો ચાર્ટ મારા ખ્યાલથી ડેલી અને મંથલી સ્કેલ પર ઘણો સ્ટ્રોંગ જોવા મળી રહ્યો છે. તો મારા હિસાબે 1430 ના સ્ટોપ લોસ સાથે 1570 ના લક્ષ્ય માટે ગ્લેનમાર્ક ફાર્મા મારો ફર્સ્ટ પ્રેફરન્સ છે લોંગ કરવાની. સેકન્ડ સ્ટોક છે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાંથી ગેસ ઓથોરિટી. આપણે જોયો છે સ્ટોક કન્ટિન્યુઅસલી આઉટપરફોર્મર કરી રહ્યો છે એન્ટાયર ઓઇલ એન્ડ ગેસ પેકના અંદરથી અને રિઝલ્ટ્સ બાદ બી ગઈકાલે લોંગ્સ બિલ્ટઅપ જોવા મળ્યા છે એફએમઓ સ્પેસના અંદર. સ્ટોક અગેન 52 વીક હાઈની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો છે. 235 નિયર ટર્મ સપોર્ટ છે. એ સ્ટોપ લોસ સાથે લોંગ કરો ટાર્ગેટ 260 વોટ રાહુલભાઈ has said કે ફાર્મા સેક્ટરમાં બાઇંગ હતી તો આમાં મારું જો પિક આવે છે દેટ ઇઝ લુપિન કાલે બંધ આવ્યું 1911ની આસપાસ આવ્યું. તો કરંટ ભાવે કોઈ પણ ઘટાડો આવે એટલે 1900 કેન લુક આઉટ ટુ બાય ધીસ સ્ટોપ લોસ રાખો તમે 1820નું એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 2040. આ તમારી 3 થી 4 દિવસ માટે રોકાણની સલાહ છે લુપિનમાં. બીજો જો સ્ટોક છે કાલે વી હેવ સીન મીડિયા સ્ટોક ઓલ્સો મૂવિંગ અપ. તો આમાં નેટવર્ક 18નો જો સ્ટોક છે કાલે વી હેવ સીન સ્ટોક ટ્રેડિંગ અબાઉટ ધ પ્રીવિયસ સ્વિંગ હાઈ એન્ડ બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક હતી એન્ડ વોલ્યુમ રેકોર્ડ પણ આપ્યું છે. તો 98ની આસપાસ કાલે ક્લોઝિંગ હતી. તો કરંટ લેવલ 1 કેન લુક આઉટ ટુ બાય
નેટવર્ક 18 સ્ટોપ લોસ રાખો તમે 95 રૂપીસનો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 104. અગર તમારું ટાઈમ ફ્રેમ એક 2 વીક માટે છે એન્ડ ઇટ કેન ઇવન રીટેસ્ટ 114 ઓલ્સો. તો વેરી શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમ અગર તમારો 3 to 4 ડેઝનો ટાઈમ ફ્રેમ છે તો 104નો ટાર્ગેટ રાખીને ચાલો, 95નો સ્ટોપ લોસ.